હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો ફાઇનલી આપણે હરિદ્વાર જવા માટે નીકળી ગયા છીએ। ઇકોમાં બેઠા છીએ આપણે અને આ સંજયભાઈ આપણને અમદાવાદ સુધી મૂકવા આવે છે અને અમદાવાદ પછી ટ્રેનમાં બેસવાનું છે। આ છે સંજયભાઈ આપણા, ઇકો લઈને આપણને અમદાવાદ સુધી મૂકવા આવે છે અને અમારા ગામના પણ આ બધા છે હરિદ્વાર જવા માટે નીકળી ગયા છીએ અમે। અમદાવાદથી ટ્રેનમાં બેસવાનું છે, 10 વાગ્યાની ટ્રેન છે એટલે અમારા સંજયભાઈ ઇકોમાં ઉતારીને પછી ઘરે આવતા રહેશે। તો આગળ બન્યા રહેજો, મજા આવશે। તો ફાઇનલી મિત્રો આપણે સાબરમતી રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ। તો આ છે સાબરમતી રેલવે સ્ટેશન। સાબરમતી રેલવે સ્ટેશન મહાત્મા ગાંધી। તો ચાલો રેલવે સ્ટેશનની અંદર જઈએ। મિત્રો આ છે સાબરમતી રેલવે સ્ટેશન। અહીંથી અમારે હરિદ્વારની ટ્રેનમાં બેસવાનું છે। તો આ ઊભા આપણા નિલેશભાઈ, કે બાજુમાં ટ્રેન પણ પડી છે। તો મિત્રો આ છે સાબરમતી રેલવે સ્ટેશનનો નજારો। આ બધા અમારા ગામના છે, આ સાઉન્ડવાળા, આ અમારા નિલેશભાઈ। તો મિત્રો આ છે જયપુર જંકશન રેલવે સ્ટેશન। જોઈ શકો છો તમે, જયપુર અમે પહોંચી ગયા છીએ। સો ગાઈસ, હેલો મિત્રો, જય માતાજી। હું છું નિલેશ ને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ હરિદ્વાર। તમને બતાવું કે હરિદ્વારનું આ તમે લોકેશન જોઈ શકો છો હરિદ્વારમાં। તો ભાઈ ફાઇનલી હું ને મનીષ પહોંચી ગયા છીએ હરિદ્વારમાં અને મનીષભાઈને તમે જોઈ શકો છો કે અમારો બધો સામાન છે, અમે 2 જણા લઈને ફરીએ છીએ એટલે થોડી ઘણી અત્યારે તકલીફ છે। હવે આગળ અમે રિક્ષા કરી લઈશું, પછી અમને કોઈ તકલીફ નહીં પડે, કારણ થોડું સાયકલમાં પણ વધારે અલ્યા શું યાર આ ટ્રેન વાળાનું જે ટૂંટોણી ચાલુ એમાં મજા નહીં આવતી અત્યારે। તો ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા છે હરિદ્વારમાં। તમે જોઈ શકો અમારો સામાન કેટલો છે અને આગળ તમે જોઈ શકો છો ઓલા બધા ઠેલા લઈને જાય બધા અમારા જ માણસો છે, બધા આગળ હાલ્યા છે એ બધા અમારા જ માણસો છે। કુલ અમે 250 જણા જેવા હી માણસો। તમે જોઈ શકો છો બધા આઈ કાર્ડ વાળા બધા દેખાય અમારા છે અને અમારે આઈ કાર્ડ લેવાના પણ હજુ અમને આઈ કાર્ડ મળ્યા નહીં। ભાઈ જોઈ શકો છો તો ભાઈ ફાઇનલી સફર તો બહુ લાંબી હતી, લગભગ 24 કલાકની સફર હતી અમારી ટ્રેનની અને નીચે રસ્તો બંધ લાગે, હાલો ઉપર જવું પડશે, આમ નીચે હાલો તો નીચે જવાનું કીધું, અમને તો ખ્યાલ નહીં કે ક્યાં જવાનું। કઈ થોડી વાર માટે વિડીયો સ્ટોપ કરી લઉં, આવે એટલે તમને આગળનો નજારો બતાવું। તો ફાઇનલી મિત્રો અમે હવે રિક્ષામાં બેસી ગયા છીએ અને અમે હવે જઈ રહ્યા છીએ આશ્રમ, જ્યાં અમારે રોકાવાનું છે। આ મિત્રો તમે જોઈ શકો છો હરિદ્વાર। આ છે મિત્રો ગંગા મૈયા। આ છે મિત્રો અમારો આશ્રમ, જ્યાં અમારે રોકાવાનું છે।